મિત્રો, આપણે વિકલનની અંદર પ્રતિવિધેયનું વિકલન બાકી છે. બાકીના તમામ પ્રકારના વિકલન આપણે આગળના લેક્ચરમાં શીખી લઈએ છીએ. પ્રતિવિધેય પ્રકરણ હોલિકભાઈ સાહેબે આપણને શીખવાડ્યું છે. પ્રકરણ 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેય. એની અંદર આપણા ત્રિકોણમિતીય વિધેયમાંથી ત્રિકોણમિતીય પ્રતિવિધેય બનાવવા માટે વિસ્તાર અને પ્રદેશ એ ખાસ અહીંયા મહત્વના છે. એમ કહીએ તો સાઇન ઇનવર્સ એટલે વિધેય, પ્રદેશ અને સહપ્રદેશ અથવા વિસ્તાર. સાઇન ઇનવર્સ -1 થી 1, -π/2 થી π/2, cos ઇનવર્સ -1 થી 1, 0 થી π, tan ઇનવર્સ r -π/2 થી π/2, cot ઇનવર્સ r 0 થી π, sec ઇનવર્સ r વિવૃત -1 થી 1, sec ઇનવર્સ 0 થી π -π/2, cosec ઇનવર્સ r -1 થી 1, -π/2 થી π/2, -0. આ પ્રદેશ અને વિસ્તાર એનાથી આપણે પરિચિત છીએ. આ પ્રદેશ અને વિસ્તાર પ્રમાણે વિકલનની અંદર એની ખાસ જરૂર પડે. અને એક બીજી વાત કે વિકલનની અંદર વર્ગમૂળ x², x એ વાસ્તવિક સંખ્યા છે, એના વર્ગનું વર્ગમૂળ, ત્યારે આપણે x નથી લખતા પણ માનાંક x લખીએ છીએ અને માનાંક x પણ થાય જ. માનાંક x લખ્યું છે એટલે માનાંકની વ્યાખ્યા પ્રમાણે x ધન હોય તો x, શૂન્ય હોય તો શૂન્ય, અને જો x ઋણ હોય તો -x. માનાંકની વ્યાખ્યા છે. આ જે વસ્તુ છે એની આપણે અહીંયા ખાસ પ્રતિવિધેયમાં જરૂર પડશે. તો પ્રતિવિધેયનું વિકલન એના માટે સૌ પ્રથમ આપણે સૂત્રો બનાવીએ. સૌ પહેલા તો ઇનવર્સ અને વિધેય f from a to b, તો f ઇનવર્સ from b to a, fx બરાબર y, તો f ઇનવર્સ y બરાબર x. ઉલટ સુલટ થાય, પ્રતિવિધેયનો નિયમ છે. આની અંદરથી f ઇનવર્સ અને f ઇનવર્સ f બંને તદૈવ મળે. આ ખાસ અગત્યની બાબત છે. જેમ કે f ઇનવર્સ માટે પ્રદેશ b છે એટલે ઘટક y લઈએ, તો f ઇનવર્સ y, અને આપણે જાણીએ છીએ f ઇનવર્સ y એટલે x અને f of x એટલે y. તો y એટલે આપણા તદૈવ વિધેય પ્રમાણે I of y, તદૈવ વિધેય મળે. એ જ રીતે f ઇનવર્સ f છે તો f ઇનવર્સ ઓફ fx એટલે y અને f ઇનવર્સ y એટલે x એટલે તદૈવ વિધેય. આ જે છે
વિધેય અને પ્રતિવિધેય બંનેનું સંયોજિત વિધેય એટલે તદેવ વિધેય. આ બાબત ખૂબ અગત્યની છે અને આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. પ્રદેશ અને વિસ્તાર, આ એક બાબત ખાસ ધ્યાનમાં રાખીશું. માનાંક અને વર્ગમૂળમાં વર્ગ એટલે માનાંક અને માનાંકની વ્યાખ્યા, આટલી બાબત ખૂબ જ અગત્યની છે. પ્રતિવિધેયના વિકલન માટે આ બાબતો ખાસ ધ્યાનમાં રાખીશું. આના જ એક્ઝામ્પલ અતિ મહત્વના છે. આના જ એક્ઝામ્પલમાં ભૂલો પણ થાય છે. આ જ એક્ઝામ્પલ જી માટે પણ ખૂબ અગત્યના છે. માટે આ એક્ઝામ્પલ અને આ રીત બરાબર ધ્યાનથી સમજો તો વિકલનમાં ક્યાંય તકલીફ નહીં પડે. સૌ પહેલાનો સ્ક્રીનશોટ લઈ લઈશું. एक डी बाय डी एक्स साइन इनवर्स एक्स 1/√1 माइनस एक्स स्क्वायर. बे कॉस इनवर्स एक्स -1/√1 माइनस एक्स डी बाय डी एक्स tan इनवर्स एक्स 1/1 प्लस एक्स स्क्वायर. cot इनवर्स -1/1 प्लस एक्स स्क्वायर. डी बाय डी एक्स ऑफ sec इनवर्स एक्स तो 1/, मानांक एक्स रूट एक्स स्क्वायर माइनस 1. डी बाय डी एक्स कोसेक इनवर्स एक्स तो 1/, मानांक एक्स रूट एक्स स्क्वायर माइनस 1. आ माइनस थशे. आ बाबत खूब अगत्यनी है. आ 6 सूत्रों है प्रतिविधेय में. सूत्रों केवी रीते मळे छे? एकदम सिंपल वस्तु है. सौ पहला सूत्र की बात करूं, साइन इनवर्स एक्स बराबर वाय लઉં છું. जो बात एम है कि साइन इनवर्स एक्स बराबर वाय, बन्ने बाजू साइन एप्लाय करिए तो साइन ऑफ साइन इनवर्स एक्स बराबर साइन वाय. आने कहवाय विधेय प्रमाणे साइन ऑफ साइन इनवर्स ऑफ एक्स અને સાઇનો સાઇન ઇનવર્સ એટલે તદેવ વિધેય મળે અને આઈ ઓફ એક્સ એટલે એક્સ. मतलब ये थयो कि साइन इनवर्स एक्स बराबर वाय तो एक्स बराबर साइन वाय. પછી આનો મતલબ એવો નહીં સમજાવવાનો કે આ ઇનવર્સ છે એ -1 ઘાત નથી કે સાઇન ઇનવર્સને એક્સ અપોન સાઇન કરીએ અને આ બાજુ લઈ જઈએ, એવું નથી. આ ઇનવર્સ એ ફક્ત પ્રતિવિધેય દર્શાવવા માટેનો સંકેત છે અને -1 ઘાતના સમજશે. બરાબર? એટલે આ સંયોજિત વિધેયના નિયમ પ્રમાણે પ્રતિવિધેયના વિકલનનું જે સંયોજન તદેવ વિધેય થાય એના આધારે આ પ્રમાણે મળશે. આને આપણે ધ્યાનમાં રાખીશું. તો અહીંયા સાઇન ઇનવર્સ એક્સ બરાબર વાય, તો આપણે એમ કહી શકીએ કે એક્સ બરાબર સાઇન વાય. एक्स प्रत्ये विकलन एक्स नु विकलन 1 साइन वाय तो साइन नु थयुं कॉस અને y નું મળ્યું
dy by dx. Therefore dy by dx बराबर 1 upon cos y. खास छेद में है cos y माटे शरत है cos y not equal to 0 અને જો cos y शून्य ना હોય तो y not equal to plus minus pi by 2 અને y જો plus minus pi by 2 ना હોય तो sin y not equal to plus minus pi. तो અહીં આપણે એમ લખી શકીએ therefore dy by dx બરાબર cos y અહીંયા cos y तो वर्गमूल 1 माइनस sin स्क्वायर cos y धन होय तो एक्जेक्ट आ प्रमाणे रहेशे जो cos y ऋण होय तो मानकनी व्याख्या प्रमाणे આગળ माइनस મૂકવું પડે cos y धन છે કે ऋण અહીંયા sin इनवर्स x बराबर y तो x क्या है -1 થી 1 માં y क्या है -π/2 થી π/2 આપણે જાણીએ છીએ તો અહીંયા આગળ શું થયું y નોટ ઇક્વલ ટુ પ્લસ માઇનસ π/2 અને sin y એટલે x નોટ ઇક્વલ ટુ પ્લસ માઇનસ y માટે x belongs to -1 થી 1 y belongs to -π/2 થી π/2 y belongs to -π/2 થી π/2 છે એટલે કે પહેલું અને ચોથું ચરણ છે બંનેમાં cos ધન છે માટે આ રીતે મૂકીશું અને હવે dy by dx બરાબર 1/√1 minus sin y એટલે x સ્ક્વેર તો sin ઇનવર્સ x નું વિકલન 1/√1 minus x. આ જ મેથડ થી cos ઇનવર્સ tan ઇનવર્સ બધાના વિકલિત મળશે તો આપણે આ વિકલિતો યાદ રાખીશું 6 વિધેયના વિકલિત આ પ્રમાણે છે ધારો કે cot ઇનવર્સ x નંબર 4 એના વિશે વિચારીએ તો cot ઇનવર્સ x બરાબર y तो x क्या आवशे r y क्या आवशे 0 થી π x बराबर लखी शकीए cot y x प्रत्ये विकलन x નું વિકલન 1 cot y નું માઇનસ cosec સ્ક્વેર y cosec સ્ક્વેર y dy by dx y નું તો માઇનસ cosec સ્ક્વેર y એટલે 1 પ્લસ cot સ્ક્વેર y dy by dx cot y એટલે x તો માઇનસ 1 પ્લસ x સ્ક્વેર ગુણ્યા dy by dx અને આ બાજુ લઈ દઈએ તો dy by dx બરાબર -1/1 પ્લસ x સ્ક્વેર cot ઇનવર્સ x નું વિકલન -1/1 પ્લસ x આ રીતે આ 6 વિધેયના પ્રતિવિધેય જે 6 પ્રતિવિધેય છે એના વિકલિત મળશે એ વિકલિત આપણે કમ્પ્લીટ યાદ રાખીશું sin ઇનવર્સ x 1/√1 minus x square, cos inverse x minus 1/√1 minus x square, tan inverse x નું વિકલન 1/1 plus x square, cot inverse x નું વિકલન minus 1/1 plus x square, sec inverse x નું વિકલન 1/x
रूट एक्स स्क्वेर माइनस 1 कोसेक इनवर्स एक्स નું વિકલન -1 अपॉन માનાંક x रूट एक्स स्क्वेर माइनस આટલું રેડી। આના આધારે આગળ હવે જોઈએ આ 6 સૂત્રો બરાબર યાદ રાખીશું અને એના પરથી એક્ઝામ્પલ લઈશું। સૌ પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો। एग्जाम्पल y बराबर साइन इनवर्स 2x बाय 1 प्लस एक्स स्क्वायर तो dy बाय dx मेळवो। બે પદ્ધતિ છે, બંને પદ્ધતિનો આપણે અભ્યાસ કરીશું અને પછી નક્કી કરીશું કે ક્યારે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો। તો પહેલા વિકલન કરી નાખીએ। एक्स प्रत्ये विकलन करता dy by dx साइन इनवर्स संयोजित विधेय है, साइन इनवर्स અને અંદરનું વિધેય તો साइन इनवर्स x 1 अपॉन रूट 1 माइनस અંદરના વિધેયનો વર્ગ रूट 1 माइनस अंदरનો વિધેય એનો વર્ગ ગુણ્યા अंदरना विधेयનું વિકલન 1 प्लस एक्स स्क्वेर નો વર્ગ લસા થશે અને વર્ગ લસા લઈશું એટલે બહુ સિમ્પલ સાદું રૂપ છે। 1 प्लस एक्स स्क्वेर વર્ગ લસા છે, વર્ગમૂળમાં છે માટે અંશમાં આવશે 1 प्लस एक्स स्क्वेर रूट અહીંયા 1 प्लस एक्स स्क्वेर નો વર્ગ એટલે 1 प्लस 2x स्क्वेर प्लस x रेज़ टू 4 माइनस 2x આખાનો વર્ગ 4x स्क्वेर આનું વિકલન ભાગાકારનો નિયમ छेद अंश 2x નું વિકલન 2 माइनस अंश 2x छेद 1 प्लस एक्स स्क्वेर નું વિકલન 0 प्लस 2x छेद वर्ग। सादू रूप आपता एक 1 प्लस एक्स स्क्वेर कैंसल एक अहियां વધશે આનું સાદું રૂપ આલીએ 2 प्लस 2x स्क्वेर माइनस 2 to 4x स्क्वेर बाय रूट 1 4x स्क्वेर माइनस एना प्लस 2 છે માટે माइनस 2 થઈ જશે તો 1 माइनस एक्स स्क्वेर નો વર્ગ થશે પૂર્ણ વર્ગ ગુણ્યા 1 પ્લસ एक्स स्क्वेर એક રહેશે અહીંયા 2 प्लस 2x स्क्वेर माइनस 4x स्क्वेर એટલે 2 माइनस 2x स्क्वेर થયું એમાંથી 2 કોમન લઈશું तो 1 माइनस एक्स स्क्वेर વધશે આ વર્ગ ને વર્ગમૂળ જો દરેકમાં આવી સ્થિતિ આવશે જો સાઇન ઇનવર્સ કોસ ઇનવર્સ સેક ઇનવર્સ કોસેક ઇનવર્સ એ દરેકની અંદર સૂત્રમાં વર્ગમૂળ છે એટલે આ સ્થિતિ આવશે। આ બંનેમાં સૂત્રમાં વર્ગમૂળ નથી એમાં આવી સ્થિતિ નહીં આવે તો માનાંક થશે 1 પ્લસ एक्स स्क्वेर
1 માઇનસ એક્સ સ્ક્વેર અને માનાંક 1 માઇનસ એક્સ સ્ક્વેર. માનાંકનું સાદુરૂપ એની વ્યાખ્યા પ્રમાણે 3 ભાગ મળશે. વિકલ્પ 1, 1 માઇનસ એક્સ સ્ક્વેર ગ્રેટર દેન 0. This implies માનાંક 1 માઇનસ એક્સ સ્ક્વેર એટલે 1 માઇનસ એક્સ સ્ક્વેર. જનરલનું મૂલ્ય ધન હશે, માનાંક એક્સ બરાબર એક્સ મૂકી દઈએ અહીંયા, તો ડીવાય બાય ડીએક્સ 2 1 માઇનસ એક્સ સ્ક્વેર બાય 1 માઇનસ એક્સ સ્ક્વેર માનાંકનું અને 1 પ્લસ એક્સ સ્ક્વેર. તો જવાબ મળ્યો 2 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર. વિકલ્પ 2, 1 માઇનસ એક્સ સ્ક્વેર લેસ દેન 0. તો મળશે માનાંક 1 માઇનસ એક્સ સ્ક્વેર બરાબર, આગળ માઇનસ આવશે, 1 માઇનસ એક્સ સ્ક્વેર. અહીંયા મૂકી દઈએ તો ડીવાય બાય ડીએક્સ 2 1 માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ 1 માઇનસ એક્સ સ્ક્વેર ગુણ્યા 1 પ્લસ એક્સ સ્ક્વેર. 1 માઇનસ એક્સ સ્ક્વેર કેન્સલ, માઇનસ 2 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર. ત્રીજો વિકલ્પ 1 માઇનસ એક્સ સ્ક્વેર બરાબર 0. તો એક્સ બરાબર પ્લસ માઇનસ 1. અને આ સ્થિતિમાં એક્સ બરાબર પ્લસ માઇનસ 1 લઈએ તો અહીંયા 0 થશે, આ પણ 0 થશે, વ્યાખ્યાયિત નહીં થાય. ડીવાય બાય ડીએક્સ ન મળે, અથવા વિકલનનું અસ્તિત્વ નથી. આ પ્રકારની 3 સ્થિતિ મળશે. હવે જવાબ જે રીતે લખીશું, તો અહીંયા છે 1 માઇનસ એક્સ સ્ક્વેર ગ્રેટર દેન 0. એનું જો સંપૂર્ણ સાદુરૂપ આલીએ તો 1 માઇનસ એક્સ સ્ક્વેર ગ્રેટર દેન 0 એનો અર્થ એ થયો કે 1 ગ્રેટર દેન એક્સ સ્ક્વેર, એટલે કે એક્સ સ્ક્વેર લેસ દેન 1. અને એક્સ સ્ક્વેર લેસ દેન 1 ક્યારે હોય? એક્સ નું મૂલ્ય -1 ને 1 ની વચ્ચે. એટલે ધેટ મીન્સ અહીંયા આપણે એમ લખી શકીએ કે માનાંક એક્સ લેસ દેન 1. 1 માઇનસ એક્સ સ્ક્વેર લેસ દેન 0 મતલબ કે 1 લેસ દેન એક્સ સ્ક્વેર, એટલે કે એક્સ સ્ક્વેર ગ્રેટર દેન 1, તો માનાંક એક્સ ગ્રેટર દેન 1. Therefore, આ શરતો પ્રમાણે જો આપણે ડીવાય બાય ડીએક્સ લખીએ તો 3 પ્રકારનો જવાબ લખી શકીએ. પહેલો જવાબ છે વિકલ્પ 1, 2 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર. શરત છે માનાંક એક્સ લેસ દેન 1. બીજો જવાબ -2 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર. શરત છે માનાંક એક્સ ગ્રેટર દેન 1. ત્રીજો જવાબ ડીવાય બાય ડીએક્સ ન મળે જો એક્સ ઇક્વલ ટુ પ્લસ માઇનસ 1, અથવા એક્સ ઇક્વલ ટુ પ્લસ માઇનસ 1, તો ડીવાય બાય ડીએક્સ ન મળે. વાયના વિકલનનું અસ્તિત્વ નથી, અથવા વાય વિકલનીય નથી. 3 પ્રકારની પરિસ્થિતિ છે. આ એક રીત છે. આ રીતે આપણે આ વિકલન કરી શકીએ. આ એક એક્ઝામ્પલ છે. પછી આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ. પહેલાનો સ્ક્રીનશોટ લઈ લો. tan inverse टू एक्स बाय 1 माइनस एक्स स्क्वायर.
dy by dx tan inverse 1/1 plus x square એટલે કે આ અંદરના વિધેયનો વર્ગ ગુણ્યા અંદરના વિધેયનું વિકલન. વિકલન પૂરું કરીને સાદો રૂપ આપીશું. અહીંયા વર્ગમૂળ નથી એટલે કોઈ તકલીફ નહીં, સીધો જ જવાબ મળી જશે. 1 માઇનસ એક્સ સ્ક્વેર વર્ગ અંશમાં મળશે. 1 માઇનસ એક્સ સ્ક્વેર વર્ગ અહીંયા પ્લસ 2x વર્ગ ભાગાકારનો નિયમ 1 માઇનસ એક્સ સ્ક્વેર છે અંશનું વિકલન 2x નું 2 માઇનસ અંશ 2x છેદનું વિકલન 0 માઇનસ 2x ભાગ્યા છેદ વર્ગ. આગળ સાદો રૂપ આપીએ. 1 માઇનસ એક્સ સ્ક્વેર વર્ગ કેન્સલ. આનું સાદો રૂપ 2 માઇનસ 2x સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 4x. આ મળ્યું 1 માઇનસ 2x સ્ક્વેર પ્લસ x રેઝ ટુ 4 પ્લસ 4x સ્ક્વેર. 2 plus 2x square 2 common 1 plus x square 1 minus 2x square plus 4x square એટલે plus 2x square તો 1 plus x square નો વર્ગ એક 1 plus x square કેન્સલ તો મળ્યું 2 upon 1 plus x square. અહીંયા કોઈ વિકલ્પ નહીં મળે. tan inverse અને cot inverse આ બે એવા વિધેયો છે કે એમાં કોઈ વિકલ્પ નહીં મળે. આ જ સ્થિતિને આપણે ત્રિકોણમિતિય સાદો રૂપ આપીએ, જેમ ચેપ્ટર 2 ત્રિકોણમિતિય પ્રતિવિધેયમાં આપણે શીખ્યા છીએ એ પ્રમાણે કે y બરાબર tan ઇનવર્સ 2x by 1 plus x સ્ક્વેર. તો 2x upon 1 minus x સ્ક્વેર અહીંયા tan ઇનવર્સ છે તો આને tan માં ફેરવો. tan માં ફેરવવા માટે x બરાબર કયું વિધેય લેવું પડે? તો સૂત્ર આપણે જાણીએ છીએ 2 tan theta by 1 minus tan square theta tan 2 theta. તો એ પ્રમાણે જો વિચારીએ તો બીજી રીત y બરાબર tan ઇનવર્સ 2x by 1 minus x સ્ક્વેર x બરાબર tan theta લેતા y બરાબર tan ઇનવર્સ x નું મૂલ્ય tan theta 2 tan theta by 1 minus tan square theta tan 2 theta. અને આપણે જાણીએ છીએ કે tan માટે વિસ્તાર અને પ્રદેશ 2 theta માટે કોઈ પણ પ્રદેશમાં 2 theta કોઈ પણ વિભાગમાં જવાબ તો એક જ મળે છે. આનો આધાર એના ઉપર નથી માટે ડાયરેક્ટ લખીશું tan ઇનવર્સ 2 થીટા એટલે 2 થીટા થીટા એટલે tan ઇનવર્સ x થીટા tan ઇનવર્સ x. અને હવે લખીશું વિકલન tan ઇનવર્સ x નું 1/1 plus x સ્ક્વેર તો આ મળશે 2/1 plus x સ્ક્વેર. આ પણ એક પદ્ધતિ છે. ઘણીવાર આપણને અહીંયા શરત પણ આપેલી હોય છે. એ શરતના આધારે પણ આપણે ચોક્કસ જવાબ મેળવી શકીએ. જોઈએ એક એવું ઉદાહરણ અને સ્ક્રીનશોટ લઈ લેશું.
सूत्रों पण हवे रेडी हशे। y बराबर cos इनवर्स 1 माइनस एक्स स्क्वायर बाय 1 प्लस एक्स स्क्वायर 0 लेस देन एक्स लेस देन 1 शरत आपेली है। तो आ शरत प्रमाणे આપણે આનું વિકલન કરવું છે। તો 0 લેસ દેન એક્સ લેસ દેન 1 છે। સૌ પહેલા सीधू विकलन करिए तो dy बाय dx cos इनवर्स सूत्र से माइनस 1 अपॉन रूट 1 माइनस आनो वर्ग गुण्या अंदरना विधेयનું विकलन वन प्लस एक्स स्क्वेर नो वर्ग लसा वर्गमूल बार है माटे 1 प्लस एक्स स्क्वेर 1 प्लस एक्स स्क्वेर वर्ग अहींया मळशे तो सादुं रूप मळशे 1 प्लस 2 एक्स स्क्वेर प्लस एक्स रेज टू 4 माइनस 1 माइनस एक्स स्क्वेर नो वर्ग 1 माइनस 2 एक्स स्क्वेर प्लस एक्स रेज टू 4 नियम छेद अंशનું विकलन माइनस 2x माइनस अंश छेदનું विकलन 2x भाग्या छेद वर्ग આનું સાદું રૂપ આપીએ તો માઇનસ એક 1 પ્લસ એક્સ સ્ક્વેર કેન્સલ અહીંયા મળ્યું માઇનસ 2x ઘન माइनस 2x प्लस 2x घन भाग्या 1 प्लस एक्स नी 4 घात कैंसल माइनस माइनस प्लस वर्गमूल 4x वर्ग અને 1 प्लस एक्स स्क्वेर અહીંયા રહેશે। તો આ મળ્યું માઇનસ 2x ઘન કેન્સલ माइनस 2x माइनस 4x અને માઇનસ તો પ્લસ 4x बाय 4x स्क्वेर नु वर्गमूल एटले 2 मानांक x 1 प्लस एक्स स्क्वेर 2 पण कैंसल तो बराबर मळ्યું 2x बाय मानांक x 1 प्लस एक्स स्क्वेर। हवे मळी शरत शरत है 0 लेस देन एक्स लेस देन 1 એટલે કે x ગ્રેટર ધેન 0 ધન છે માટે માનાંક x બરાબર x એના બરાબર x થશે માટે એના બરાબર જો x લખીએ તો 2x બાર x 1 પ્લસ x સ્ક્વેર તો જવાબ મળશે 2 अपॉन 1 प्लस एक्स स्क्वेर। आज सूत्र में y बराबर cos इनवर्स 1 माइनस एक्स स्क्वेर बाय 1 प्लस एक्स स्क्वेर माइनस 1 लेस देन 0 जो आम शरत हो तो शू विकलन तो आज थशे शरत आ है तो ये शरत प्रमाणे माइनस 1 लेस देन 0 एटले के एक्स लेस देन 0 तो एक्स लेस देन 0 एटले व्याख्या प्रमाणे मानांक एक्स बराबर माइनस एक्स तो अहींया मानांक एक्स माइनस एक्स मळशे तो ए संजोगोमां मळशे dy बाय dx बराबर 2x बाय मानांक एक्स एटले माइनस एक्स 1 प्लस एक्स स्क्वेर तो माइनस 2 अपॉन 1 प्लस एक्स। आम विकलन थशे सीधू विकलन आ रीते थशे। हवे बीजी रीत करिए
ધારો કે આપણે x બરાબર ત્રિકોણમિતિય વિધેય મૂકવું છે, તો કયું વિધેય મૂકીને વિચારીશું? સ્ક્રીનશોટ લઈ લો અને વિચારો. x બરાબર ત્રિકોણમિતિય વિધેય લખવું છે કે જેથી આ cos ઇનવર્સ છે તો આ cos થાય. એના માટે લખી શકીએ x બરાબર tan થીટા, 1 માઇનસ tan સ્ક્વેર થીટા બાય 1 પ્લસ tan સ્ક્વેર થીટા એટલે cos 2 થીટા. આ સૂત્ર જાણીએ છીએ. તો અહીંયા લખીશું, ધારો કે x બરાબર tan થીટા, તો થીટા ક્યાં લઈશું? -π/2 થી π/2 પ્રતિવિધેયના નિયમ પ્રમાણે મૂકી દઈએ. cos ઇનવર્સ 1 માઇનસ tan સ્ક્વેર થીટા 1 પ્લસ tan સ્ક્વેર થીટા, x બરાબર tan થીટા. cos ઇનવર્સ cos 2 થીટા. પ્રતિવિધેય અને વિધેયનું સંયોજિત વિધેય ક્યારેય સદૈવ વિધેય બને? એના માટે 2 થીટા અહીંયા જે ઘટક છે તે, આ જે વિધેય આપણે લખ્યું cos ઇનવર્સ, એના પ્રદેશમાં હોવું જોઈએ, એના વિસ્તારમાં પ્રદેશમાં હોવું જોઈએ. તો 2 થીટા cos ઇનવર્સ માટે કેટલું મળશે? cos ઇનવર્સ માટે આપણે જાણીએ છીએ 0 થી π એનો વિસ્તાર છે. તો આ 2 થીટા ત્યાં આવવું જોઈએ. હવે એ માટે જો વિચારીએ તો હવે આ 2 થીટા ક્યાં છે એના માટે આ શરત છે. 0 લેસ દેન x લેસ દેન 1 આપણે cos જોઈએ છે. તો cos ક્યાં આવશે અહીંયા એ નક્કી કરવું છે. તો 0 લેસ દેન x લેસ દેન 1 છે, એને થીટામાં ફેરવવું છે. થીટા એટલે tan ઇનવર્સ x, અહીંયા tan ઇનવર્સ x કરવું છે. tan ઇનવર્સ 0 થી 1 પહેલું ચરણ, પહેલા ચરણમાં tan દરેકમાં વધતું વિધેય છે માટે tan ઇનવર્સ લગાડીએ તો આ સમતા એની એ જ રહેશે. કારણ કે tan ઇનવર્સ વધતું વિધેય છે. tan ઇનવર્સ 0 0, tan ઇનવર્સ x એટલે થીટા ધાર્યું છે, અને tan ઇનવર્સ 1 જાણીએ છીએ π/4. આપણે જોઈએ છે 2 થીટા, 2 વડે ગુણીએ તો 2 થીટા 0 થી π/2 માં છે, અને 0 થી π/2 tan ઇનવર્સ નો વિસ્તાર છે. 0 થી π/2 એના વિસ્તારમાં છે, માટે 2 થીટા એ cos ઇનવર્સ ના પણ વિસ્તારમાં છે, કારણ કે cos ઇનવર્સ નો વિસ્તાર 0 થી π છે. માટે cos ઇનવર્સ cos 2 થીટા એટલે સીધું 2 થીટા લખાશે. y બરાબર cos ઇનવર્સ cos 2 થીટા બરાબર 2 થીટા, થીટા એટલે tan ઇનવર્સ x. તો y બરાબર 2 tan ઇનવર્સ x માટે dy by dx બરાબર 2
1/1 plus x square 2/1 plus x square. आज बीजी शरत बदलिए। -1 લેસ દેન x લેસ દેન 0 તો આટલું જ મળશે cos ઇનવર્સ cos 2 થીટા। એના પછી શું? તો એના પછી આગળની વાત કરીએ। અહીંયા શરત છે -1 લેસ દેન x લેસ દેન 0 tan ઇનવર્સ વધતું વિધેય છે માટે tan ઇનવર્સ મૂકીએ તો અસમતા એની એ જ રહેશે। tan ઇનવર્સ -1 એટલે -π/4 થીટા tan ઇનવર્સ 0 0 2 થીટા જોઈએ છે તો 2 વડે ગુણીએ। આ પણ -π/2 થી 0 cos ઇનવર્સ cos 2 થીટા cos 2 થીટા છે। cos નો વિસ્તાર આપણને ખબર છે। cos ઇનવર્સ માટે 0 થી π આ 0 થી π માં નથી અને 0 થી π માં લાવવું છે। એના માટે શરત એટલી જ છે કે π 2π 3π -π -2π -3π ઉમેરો બાદ કરો અને આ જે વચ્ચેનું મૂલ્ય છે 2 થીટા એને cos ઇનવર્સના વિસ્તાર 0 થી π ની વચ્ચે લાવો તો જ આને આપણે તદૈવ વિધેય કરી શકીએ। એટલે cos ઇનવર્સ cos 2 થીટા બરાબર અહીંયા જે મળ્યું હોય તે લખી શકાય। ખાસ આ બાબત છે। ક્યાં લઈ જવું છે નક્કી છે। cos ઇનવર્સ માટે 0 થી π ની વચ્ચે લેવું છે। -π/2 છે। કેટલા ઉમેરીએ તો 0 ને π ની વચ્ચે આવે? ઉમેરવાની સંખ્યા k π k belongs to j π 2π 3π -π -2π π ઉમેરીએ તો શું થાય? π/2 π + 2 થીટા π π/2 થી π વિસ્તારમાં મળશે માટે આની અંદર π ઉમેરીએ π - π/2 એટલે π/2 એટલે π + 2 થીટા એ cos ઇનવર્સના વિસ્તારમાં છે માટે અહીંયા જો π + 2 થીટા હોય તો આ તદૈવ વિધેય થાય। વિસ્તાર બહારનું મૂલ્ય હોય તો ના થાય। આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે। તો હવે અહીંયા π + 2 થીટા જોઈએ છે તો મૂકી દઈએ તો શું થાય આની પરિસ્થિતિ જોઈ લઈએ। આપણે જોઈએ છે cos π + 2 થીટા તો નિયમ પ્રમાણે π એટલે cos નું cos રહેશે। π + 2 થીટા ત્રીજું ચરણ ત્રીજામાં cos ઋણ માટે મળશે -cos 2 થીટા। આપણી પાસે છે શું? cos 2 થીટા મળ્યું -cos 2 થીટા માઇનસ આ બાજુ લઈ દઈએ તો cos 2 થીટા બરાબર શું મળ્યું? તો કે -cos π + 2 થીટા। π + 2 થીટા ને કોઈ ફેરફાર કરવાનો નથી નહીં તો વિસ્તાર બદલાઈ જાય। આપણે એ π/2 થી π માં લાવ્યા છીએ માટે એમને એમ જ રહેશે। હવે cos 2 થીટાની જગ્યાએ મૂકી દઈએ તો અહીંયા મળશે y બરાબર cos ઇનવર્સ cos 2 થીટા છે તો cos ઇનવર્સ
cos 2 थीटा ની જગ્યાએ માઇનસ cos પાઈ પ્લસ 2 થીટા થયું. આ માઇનસ છે, cos ઇનવર્સ વિરોધી સૂત્ર પાઈ માઇનસ cos ઇનવર્સ cos પાઈ પ્લસ 2 થીટા. તો પાઈ માઇનસ, હવે cos ઇનવર્સ cos પાઈ પ્લસ 2 થીટા ક્યાં છે? તો cos ઇનવર્સ ના વિસ્તાર માટે અને તદવ વિધેય કહેવાય. મળશે પાઈ પ્લસ 2. તો માઇનસ 2 થીટા મળ્યું. થીટા છે tan ઇનવર્સ એક્સ, માટે જવાબ મળ્યો વિકલન માઇનસ 2 tan ઇનવર્સ એક્સ નું 1/1 પ્લસ એક્સ સ્ક્વેર. તો જવાબ મળ્યો -2/1 પ્લસ એક્સ. એટલે જો બીજી પદ્ધતિ પ્રતિવિધેય ના સૂત્રનો ઉપયોગ કરીને સાદુરૂપ આપીને પ્રતિવિધેયના વિસ્તારમાં મૂલ્ય ગોઠવીને વિકલન થઈ શકે. પહેલી રીત ડાયરેક્ટ સંયોજિત વિધેય પ્રમાણે વિકલન કરવાનું છે. એમાં માનાંકની વ્યાખ્યા, વર્ગમૂળ અને વર્ગ બંને દૂર થાય એટલે હંમેશા માનાંક લખવું પડે. એમાં માનાંકની વ્યાખ્યાનો ઉપયોગ કરવાનો છે. બે રીત છે, બેમાંથી જે અનુકૂળ પડે તે રીતનો ઉપયોગ કરીશું. tan અને cot માટે આ રીત ખૂબ સરળ છે, કારણ કે એમાં tan અને cot માટે આ રીત સરળ છે. કેમ? તો કે એની અંદર એના સૂત્રમાં વર્ગમૂળ નથી, કોઈ માનાંક નથી, એક જ જવાબ છે ગમે તે વિસ્તારમાં. અહીંયા પણ એટલે જો આ રીતનો ઉપયોગ કરીએ તો અહીંયા આ પ્રમાણે વિસ્તાર મેળવવાની જરૂર નથી, ડાયરેક્ટ જવાબ મળશે. એટલે અહીંયા tan ઇનવર્સ tan અહીંયા જે પણ હોય સીધું તદ્દન વિધેય લખવામાં વાંધો નથી, એનો જવાબ નહીં બદલાય. tan ઇનવર્સ ને cot ઇનવર્સ માટે આ રીત સરળ પડશે. sin ઇનવર્સ, cos ઇનવર્સ, sec ઇનવર્સ, cosec ઇનવર્સ માટે જો શરત એક આપેલી હોય તો એક જ શરત પ્રમાણે આ રીતનો ઉપયોગ કરીને પણ લઈ શકીએ અને સીધે સીધું વિકલન કરીને સંયોજિત વિધેય પ્રમાણે પણ ગોઠવી શકીએ. આનો સ્ક્રીનશોટ લઈ લો. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. શરત આપેલી છે એના પ્રમાણે આપણે આગળ વિચારીએ. ટુ એક્સ રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર એક્સ બરાબર સાઇન ઇનવર્સ છે અને સાઇન કરવું છે માટે એક્સ બરાબર જો સાઇન થીટા લેવામાં આવે તો 2 સાઇન થીટા કોસ થીટા સાઇન 2 થીટા થશે. તો સૌ પહેલા આને સૂત્ર બનાવી દઈએ. તો એના માટે લઈએ એક્સ બરાબર સાઇન થીટા
तो थीटा મળશે -π/2 થી π/2 મૂકી દઈએ sin ઇનવર્સ 2x એટલે sin θ √1 માઇનસ sin સ્ક્વેર θ sin ઇનવર્સ 2 sin θ √cos સ્ક્વેર θ sin ઇનવર્સ 2 sin θ વર્ગ ને વર્ગમૂળ છે માટે માનાંક cos θ થીટા ઉપર આધારિત છે ધન કે ઋણ -π/2 થી π/2 પહેલું અને ચોથું પહેલા અને ચોથા બંને ચરણમાં cos ધન છે માટે માનાંકની વ્યાખ્યા પ્રમાણે cos θ પહેલું ચોથું ચરણ છે માટે સૂત્ર મળ્યું sin 2 θ sin ઇનવર્સ નો વિસ્તાર છે -π/2 થી π/2 આપેલી શરત પ્રમાણે જો 2 θ -π/2 થી π/2 માં હોય તો આપણે આને તદૈવ વિધેય કરી શકીએ અને 2 θ લખી શકીએ શરત છે એના પ્રમાણે ચેક કરી લઈએ તો -1/√2 લેસ ધેન x લેસ ધેન 1/√2 -1/√2 થી 1/√2 એટલે મળશે પહેલું અને બીજું સાઇન ઇનવર્સ લગાડીએ સાઇન ઇનવર્સ વધતું છે -π/4 થીટા π/4 2 θ જોઈએ છે તો -π/2 થી π/2 એક્ઝેક્ટ સાઇન ઇનવર્સ નો વિસ્તાર મળ્યો -π/2 થી π/2 માટે આપણે આને સાઇન ઇનવર્સ સાઇન ને તદૈવ કરી શકીએ એટલે આ મળશે 2 θ અને થીટા એટલે સાઇન ઇનવર્સ x વિકલન મળ્યું સાઇન ઇનવર્સ નું 1/√1 - x², 2/√1 - x². આ શરત હતી. ધારો કે બીજી શરત છે x 1/√2 થી 1 ની વચ્ચે પાંચમા દાખલાની બીજી શરત x છે 1/√2 થી 1 સાઇન ઇનવર્સ લગાડો વધતું વિધેય છે તો π/4 લેસ ધેન થીટા સાઇન ઇનવર્સ 1 π/2 આપણે જોઈએ 2 θ 2 વડે ગુણીશું π/2 થી π સાઇન ઇનવર્સ નો વિસ્તાર નથી એટલે આ સંજોગોમાં સાઇન ઇનવર્સ sin 2 θ બરાબર 2 θ ન લખાય એટલે આને હવે આ જે મૂલ્ય છે 2 θ એને એવું સ્વરૂપ ગોઠવવું પડે કે જેથી એ -π/2 ને π/2 ની વચ્ચે આવી જાય એ ગોઠવવા માટે k બિલોંગ્સ ટુ z ઉમેરી શકીએ બાદ કરી શકીએ તો k બિલોંગ્સ ટુ z કયું મૂલ્ય લઈશે તો પાય બાદ કરી દઈએ તો -π/2 થી 0 એટલે -π/2 થી π/2 નો ભાગ મળશે તો અહીંયા સંજોગ છે પાય બાદ કરવાનો
હવે આ લખવું છે 2 થીટાની જગ્યાએ તો જ સાઇન ઇન્વર્સનો વિસ્તાર મળશે. તો આ કેટલું થાય એને સાઇન 2 થીટામાં ફેરવવું છે. સાઇન માઇનસ પાઈ પ્લસ 2 થીટા ત્રીજું ચક સાઇન ઋણ છે. તો સાઇન માઇનસ પાઈ પ્લસ 2 થીટા એટલે ત્રીજામાં ઋણ માઇનસ સાઇન 2 થીટા માટે સાઇન 2 થીટા તો માઇનસ સાઇન માઇનસ પાઈ પ્લસ 2 થીટા. અને જે મૂલ્ય લખીએ વાયમાં સાઇન ઇનવર્સ સાઇન 2 થીટા સાઇન 2 થીટાની જગ્યાએ આ સ્વરૂપ લખીએ એનું માઇનસ છે પ્રતિવિધેયના નિયમ પ્રમાણે માઇનસ આગળ આવશે. સાઇન ઇનવર્સ સાઇન એટલે તદેવ મળશે તો મળ્યું પાઈ માઇનસ 2 થીટા. થીટા છે સાઇન ઇનવર્સ એક્સ તો વિકલન થયું પાઈનું 0 માઇનસ 2 સાઇન ઇનવર્સ એક્સ નું 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર આ પ્રમાણ મળશે. -1 થી -1/√2 છે. સાઇન ઇનવર્સ ચોથામાં પણ વધતું બે વડે ગુણીશું તો અહીંયા મળ્યું -પાઈ થી -π/2. આ પણ -π/2 થી π/2 ની વચ્ચે નથી, સાઇન ઇનવર્સના વિસ્તારમાં નથી. આને પણ આપણે -π/2 થી π/2 માં લાવવું છે. આ જોઈને કહી શકીએ કે આમાં પાઈ ઉમેરીએ તો 0 થી π/2 મળી જાય. પાઈ ઉમેરી દઈએ ઝીરો થી π/2 પાછો સાઇન ઇનવર્સનો જ વિસ્તાર મળ્યો એટલે પાઈ પ્લસ 2 થીટા 2 થીટાની જગ્યાએ હોવું જોઈએ. શું થાય ગોઠવીએ તો સાઇન પાઈ પ્લસ 2 થીટા ત્રીજામાં ઋણ માઇનસ સાઇન 2 થીટા તો માઇનસ છે એના બાદ લઈ દઈએ તો માઇનસ સાઇન પાઈ પ્લસ 2 થીટા લખીશું. સાઇન 2 થીટાની જગ્યાએ માઇનસ સાઇન પાઈ પ્લસ 2 થીટા સાઇન ઇનવર્સ સાઇન તદેવ વિધેય થઈ ગયું તો -પાઈ -2 થીટા એટલે સાઇન ઇનવર્સ એક્સ વિકલન 0 2/√1 -2/√1 માઇનસ એક્સ. તો અહીંયા શરત બહુ અગત્યની છે. શરત પ્રમાણે સાઇન ઇનવર્સ ટેન ઇનવર્સ કોટ ઇનવર્સ સેક ઇનવર્સ કોસેક ઇનવર્સ 6 ઇનવર્સના જે વિસ્તાર છે એની અંદરના ઘટકનું મૂલ્ય આવતું હશે અંદરના વિધેય પ્રમાણે તો જ આપણે એને તદેવ વિધેય બનાવી અને આ પ્રમાણે વિકલન લખીશું. એ ના થતું હોય તો જે પણ મૂલ્ય છે 2 થીટા હોય 3 થીટા હોય 4 થીટા હોય -2 થીટા હોય કે પાઈ
के पाई मतलब के पाई 2 पाई 3 पाई के बिलोंग्स टू जेड -पाई -2 पाई -3 पाई उमेरो અને જે પણ વિધેય છે ઇન્વર્સ એના વિસ્તારમાં એ મૂલ્ય મળે ત્યારે એની જગ્યાએ મૂલ્ય લખવું છે તો પ્લસ થાય કે માઇનસ થાય એ નક્કી કરો એ લખી અને વિરોધી સૂત્રનો ઉપયોગ કરો પ્રતિવિધેયમાં ભણ્યા છો વિરોધી सूत्रનો ઉપયોગ કરીને તદેવ વિધેય બનાવો અને તદેવ વિધેય મળ્યા પછી સીધું વિકલન મળી જશે આ છે પ્રતિવિધેયના વિકલનની રીત આ રીતમાં કોઈને કંઈ મુશ્કેલી હોય તો મારા નંબર ઉપર મને જે મુશ્કેલી હોય એ વોટ્સઅપ કરશો તો એનો આન્સર જરૂર મળશે શોર્ટ લઈ લેવાનું અને છેલ્લે દ્વિતીય વિકલન બે વાર વિકલન કોઈ પણ વિધેય છે y બરાબર ધારો કે 5x³ + 2x + 1 તો ડબલ વિકલન એટલે d²y/dx² મેળવો આવું કહે છે તો આનું એકવાર વિકલન જવાબ મળે એનું સાદું રૂપ ફરી વિકલન તો પહેલા x પ્રત્યે વિકલન x³ નું 3x², 2x નું 2, 1 નું 0 સાદું રૂપ 5 તરી 15x² + 2 ફરી વિકલન એને કહેવાય દ્વિતીય વિકલન ને d/dx of dy/dx નું x પ્રત્યે ફરી વિકલન 15 x² નું 2x 2 નું 0 આને લખાય d²y/dx 30x આમ વિકલન એક વાર કર્યા પછી 2 વાર 3 વાર 4 વાર n વાર આપણે વિકલન કરી શકીએ n બિલોંગ્સ ટુ n આપણે અહીંયા વધુમાં વધુ 2 વાર વિકલન કરીશું 2 થી વધારે વખત વિકલન આપણે 12 સુધી નહીં કરીએ તો આ છે દ્વિતીય વિકલન કોઈ પણ એક રકમ છે એનું એકવાર વિકલન કરો ફરી વિકલન કરો y બરાબર 1/x d²y/dx² મેળવો તો y બરાબર 1/x એકવાર વિકલન આપણે જાણીએ છીએ -1/x² ફરી વિકલન
આનું વિકલન કરવું છે ફરી, તો આને લખીશું d²y/dx², અને આ થશે -x⁻², તો -2 આગળ લઈ એક ઘટાડીશું તો મળશે 2/x². આમ કોઈ પણ વિધેય એનું એકવાર વિકલન, સાદો રૂપ, જવાબ મળે ફરી વિકલન. આને કહેવાય ડબલ વિકલન. y બરાબર x⁻x, ડબલ વિકલન કરવું છે. તો અહીં છે x⁻x, સિંગલ વિકલન. સૂત્ર લખ્યું છે x⁻x નું x⁻x ગુણ્યા 1 + log x. ફરી વિકલન કરવું છે. d²y/dx², ગુણાકારનો નિયમ. તો નિયમ પ્રમાણે x⁻x ગુણ્યા 1 + log x નું વિકલન 0 log x નું 1/x, 1 + log x ગુણ્યા x⁻x નું વિકલન x⁻x ગુણ્યા 1 + log x. તો સાદો રૂપ મળ્યું. આ બંનેમાં x⁻x કોમન છે, 1/x પ્લસ 1 + log x ગુણાકારમાં 2 વખત છે માટે ઉપર, તો દ્વિતીય વિકલન છે. આમ કોઈ પણ વિધેયનું દ્વિતીય વિકલન એટલે એકવાર વિકલન કરો, એનું શક્ય સાદું રૂપ આપી દો, પછી ફરી વિકલન, એને કહેવાય દ્વિતીય વિકલન. અહીં સુધી આપણે કમ્પ્લીટ રેડી કરીશું. હવે પછી દ્વિતીય વિકલનના થોડાક એક્ઝામ્પલ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, અને ત્યારબાદ વિકલનના તમને એક્ઝામ્પલ એસાઇનમેન્ટમાં આપીશ, અને પછી નેક્સ્ટ વિડીયોમાં ચેપ્ટર પૂરું કરીશું.